તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો આજ તો સવારમાં તમને હું નવાગીરીથી બ્લોગ બનાવું છું અને અહીંયા મારું ફાર્મ હાઉસ છે, અહીંયા ખેતર છે. સવારનો એટલો મસ્ત નજારો છે ને અને ઠંડી પણ જબરજસ્ત પડે છે. તો પછી તમને ઘરે જઈને મળીએ જૂનાગઢ. અમન ઓટોમાં આવ્યા હતા અને એક્ટિવા થોડીક બીમાર પડી ગઈ છે. તો હવે આ ભાઈ રિપેરિંગ કરે છે, મારો ખાસ જીગરી ભાઈબંધ છે મારો. અને એક્ટિવા રિપેર કરવી હોય તો અમન ઓટો ગેરેજમાં આવજો. તો ગાઈસ એક્ટિવાની સર્વિસ કરાવવી હોય તો અમન ઓટો ગેરેજમાં આવી જજો. અહીંયા બધી એક્ટિવા છે, બુલેટ છે, કોઈ બી સર્વિસ થાય તો અહીંયા રિપેરી થઈ જશે. તો ગાઈસ એક્ટિવા બહુ બીમાર થઈ ગઈ હતી તો એની બ્રેક સ્વિચ લેવા જઈએ છે, તો ત્યાં જઈને તમને મળું. તો ગાઈસ અહીંયાથી બ્રેક સ્વિચ લઈ લીધી છે અને આ ફ્રેન્ડની એક્સેસ લઈને હવે જઈએ છીએ. એક્ટિવા લઈને ફટાફટ એક્ટિવા રિપેર કરાવીને તમને મળીએ. તો ગાઈસ એક્ટિવા તો એકદમ મસ્ત થઈ ગઈ છે અને હવે જઈએ છીએ દુકાને, તો દુકાન જઈને તમને મળીએ. આજ તો સ્પેશિયલ પાર્સલ નાખવા આવી ગયા હતા ખેડ બ્રહ્માનું, અને આપણે થેલી બનાવીએ છીએ, નોન વુમન કપડાની બેગ બનાવીએ છીએ. તો હવે સ્પેશિયલ નાખવા માટે પૂજા ટ્રાન્સપોર્ટમાં આવી ગયા હતા અને હવે નાખીને જઈએ છીએ અહીંયાથી, તો તમને મળીએ. પાર્સલ નાખીને આવી ગયા હતા અને હવે આપણે શોપ ઉપર થોડું કામ કરી લઈએ અને થોડા કસ્ટમર આવે છે તો તેમને હેન્ડલ કરીને પછી તમને મળીએ. તો ગાઈસ માર્કેટમાં જઈને આવ્યા, બહુ બધું ફર્યા, દુર્ગા બજાર ફર્યા, ઘણી બધી વસ્તુ જગ્યાએ ગયા, પણ મોબાઈલ કોઈ પસંદ ના આવ્યો તો છેલ્લે નવો લેવાનો વિચાર કર્યો છે. તો હવે આપણે ઇસ્ત્રીવાળાને ત્યાં જવું છે, તો મારો શર્ટ આપેલો છે તો હું લઈ આવું, પછી તમને ત્યાં જઈને મળું. તો ગાઈસ ઇસ્ત્રીમાંથી શર્ટ આવી ગયો હતો અને હવે જઈએ છીએ ઘરે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.